વિરમગામ નગરપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોને ડિમોલિશન દબાણ દૂર કરવાના ઓર્ડર સામે વિરમગામના વેપારીઓનો આક્રમક મૂડમાં ઉગ્ર વિરોધ આજરોજ કોઠારી બાગ પાસે મળેલ વેપારીઓની મિટિંગમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સોમવારથી વિરમગામના વેપારીઓ દ્વારા આવેદન આપી ધરણા પ્રદર્શન તથા વિરમગામ બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જ્યાં સુધી વિરમગામ નગરપાલિકા તંત્ર અથવા સરકાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી ચોક્કસ મુદત વેપારીઓ દ્વારા સમગ્ર વિરમગામ શહેરની દુકાનો બંધ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું। આજ રોજ અમે સૌ અહીંયા વિરમગામના વેપારી મિત્રો એકત્ર થયા છીએ તે માટેની અહીંયા એવી રજૂઆત છે કે વિરમગામના ઘણા સમયથી નગરપાલિકા દ્વારા દબાણનો કેસ ચાલી રહ્યો છે। અમે સૌ વેપારી મિત્રોને વારંવાર નોટિસો પાઠવવામાં આવી રહી છે અને હાલના તબક્કામાં પૂરજોશમાં નોટિસોનું કામ ધમધમાટ શરૂ થઈ ગયો છે। પાડવાની નોટિસો આપી છે અને સીલ મારવાનું કહેવામાં આવ્યું છે। એ દરમિયાન અમારું એવું કહેવાનું થાય છે કે જે સીઓ સાહેબ જે અમારા ઉપર જે દબાણ કરી રહ્યા છે તે ખોટું છે। અમે લોકો વર્ષોથી રોજીરોટી માટે દુકાનો લઈને બેઠા છીએ, તે કોઈ એમનામ લઈને બેઠા નથી। અમે અમારી રીતે ઠરાવો કરીને બેઠેલા છીએ અને ઠરાવો કરતા કોઈ ઘણી દુકાનો એવી છે કે જેને મ્યુનિસિપલની પરમિશન ઉપરાંત કલેક્ટરની પણ પરમિશન છે। કલેક્ટરની પરમિશન ઉપરાંત કોઈને નગર નિયામકની પણ પરમિશન છે, આગળ શહેરી વિકાસની પણ પરમિશનો છે। બધી જ દુકાનોને નગરપાલિકા અને કમિશનર તરફથી એક જ જવાબ આપવામાં આવ્યો છે કે આ બધી દુકાનો ગેરકાયદેસર છે અને આ ગેરકાયદેસર દુકાનોને પાડી દેવાની છે અને અમારા ઠરાવો જે કરેલા છે એ રદ બાતલ ઠરાવવામાં આવે છે। આવો એક જ શબ્દમાં જવાબ આપ્યો છે અને બધી દુકાનોને એક જ સરખો જવાબ આપવામાં આવ્યો છે। અમને જ્યારે પણ સુપ્રીમ કોર્ટ તરફથી ચુકાદો આવ્યો અને દબાણનો કેસ ચાલ્યો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એક દુકાન દીઠ અલગ અલગ દુકાનદારોને બોલાવવા, એમની ફાઇલ દીઠ એમના જવાબો લેવા અને પછી ફાઇલ દીઠ એમને અનુકૂળ આવે એ રીતે રસ્તો કરી આપવો। પણ અમને એવું બેસે છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને તો નગર નિયામકશ્રીએ, ચીફ ઓફિસરશ્રીએ, ધારાસભ્યશ્રીએ કોઈએ ધ્યાનમાં લીધેલો નથી। આ બધા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ જ બધું થઈ રહ્યું છે। સુપ્રીમ કોર્ટે એવું કહેલું છે કે દરેક દુકાનદારને અલગ અલગ રીતે બોલાવો, તેમને અલગ અલગ રીતે તેમની સાંભળો, તેમનું કાગળિયા જુઓ અને પછી એનો નિર્ણય લ્યો। પણ અમને બધાને એક જ શબ્દમાં જવાબ આપવામાં આવ્યો છે કે તમારા ઠરાવો રદ બાતલ છે અને મ્યુનિસિપલને એવું કહેવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ તરફથી કે મ્યુનિસિપલને આ સત્તા નથી આપવામાં આવી। તો ત્યાં પણ અમારો રોષ છે કે મ્યુનિસિપલને સત્તા ના હોય તો અત્યાર સુધી બેસાડી છે શું લેવાનું સાહેબો? તમે જો કલેક્ટરને સીધું શાસન કરવું હોય તો વર્ષોથી કલેક્ટરનું શાસન જ મૂકી દો ને, અને હાલમાં પણ મ્યુનિસિપલને અહીંથી રદબાદલ કરો ને, ડાયરેક્ટ કલેક્ટરનું શાસન લાવીને મૂકી દો એટલે અમે બધા કલેક્ટરનું માનીને પછી એમની પાસે પરમિશન લઈશું। આજ હવે પછી તમે 50, 70 વર્ષ પછી અમને એમ જણાવો છો કે આ મ્યુનિસિપલની સત્તા નથી તો એ ગેરવ્યાજબી છે। તો એ માટે અમારે કહેવાનું થાય છે કે આ તકલકશાહી નહીં ચાલે। બધા વેપારીઓ અહીંયા ભેગા થયા છીએ, હું એક નથી, 100, 200, 300ની સંખ્યામાં અહીંયા વેપારીઓ છે અને બધી જ વેપારીઓ બધા જ અહીંયા એક જ અવાજમાં સૂર કરી રહ્યા છે કે અમે આંદોલનને સાથ આપીશું। અમે આવતા સોમવાર કે મંગળવારથી આંદોલન સ્વરૂપે ઉગ્ર આંદોલનો કરીશું, વિરોધ સ્વરૂપે ઉગ્ર આંદોલન કરવાના છીએ। તો એ ઉગ્ર આંદોલનમાં આ બધા જેટલા દેખાય છે અહીંયા એનાથી બધા જ આવશે। અમારો આજ સુધીમાં 250 મિલકતોને નોટિસ આપવામાં આવી છે દુકાનોને, અને એ સિવાય હાલમાં પણ નગરપાલિકા તરફથી જે લોકોને નથી નોટિસ આપી એ લોકોને પણ હવે નવી નોટિસો આપવાની શરૂ થઈ છે। વિરમગામમાં આવી 250 મિલકતો કીધી છે 869ના કેસમાં, અને એ સિવાય આના સિવાયની બીજી 2200 મિલકતો છે જે ખાલી ઠરાવ વગર બેઠેલી છે, જે ખાલી વેરા જ ભરે છે, એમને પણ નગરપાલિકા તરફથી નોટિસો આપવામાં આવી છે। તો શું એ બધાને આ બધું બેઘર કરશે?
તો અમે એવું એ બધું ન થાય એ માટે અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે અને સરકારશ્રીને, નગરપાલિકાના સીઓને, ધારાસભ્યશ્રીને જણાવીએ છીએ કે જો શાંતિના માર્ગે હજી પણ પતતું હોય તો અમારી માગણીઓ સ્વીકાર કરીને પતાવી દો, અમારી વાત ધ્યાને લઈને પતાવી દો. અમે બધાય સમાધાન કરવા માટે તૈયાર છીએ. નકર પછી અમારે ઉગ્ર માર્ગે આંદોલન કરવું પડશે ને પડશે જ. આ મારો અવાજ નથી, આ બધા આટલા ઊભા હોય બધા વેપારીઓનો, બધા નગર રહીશોનો અવાજ છે કે તમે એમની સાંભળો. આજે જે વેપારીઓની જે દબાણ કરતા વેપારીઓની નોટિસો આવી છે અને જે મુદત ગઈકાલે હતી એ સંદર્ભમાં મિટિંગો આજે વેપારીઓએ બોલાવી. એ સંદર્ભમાં ચર્ચાઓ બધી થઈ, લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને વેપારીઓ એક થઈને લડવાની બધાએ બાંહેધરી આપી છે અને છેલ્લી હિત ના સદાય ત્યાં સુધી અમારે લડી લેવાનું છે. ત્યાં સુધીનો એમનો જુસ્સો છે અને એના માટેના પ્રોગ્રામો હવે પછીના શું હોઈ શકે